અમરેલીમાં કમોસમી વરસાદની આગાહીને લઈને ખેતીવાડી અધિકારી અને એપીએમસીએ ખેડૂતો માટે ગાઈડલાઈન જાહેર કરી છે। વરસાદમાં ખેડૂતોને યાર્ડમાં પાક ન લાવવા અપીલ કરવામાં આવી છે, તેમજ પાકને પાકા શેડ હેઠળ રાખવા અને પ્લાસ્ટિકથી ઢાંકવાની સૂચના અપાઈ છે। બાબરા, અમરેલી અને સાવરકુંડલા એપીએમસી યાર્ડમાં ઘઉં, ચણા અને ધાણાની ભારે આવક થઈ છે, ત્યારે હાલ પવન સાથે વરસાદની આગાહીને લઈને ખેડૂતો પણ એલર્ટ બન્યા છે। અત્યારે અમારું ખેતીવાડી તંત્ર ગ્રામ સેવકથી માંડી અને ક્લાસ 2 સુધીના તમામને યોગ્ય સૂચનાઓ અત્રે જિલ્લા કક્ષાએથી આપવામાં આવેલી છે, તેમજ ખેડૂતોને વિવિધ સોશિયલ મીડિયાના માધ્યમથી અને પ્રેસ મીડિયાના માધ્યમથી આ અગમચેતીના પગલા રૂપે જે કમોસમી વરસાદ થવાનો છે એના પગલા રૂપે ક્યાંક ને ક્યાંક પોતાનો જે માલ છે એ તાત્કાલિક સલામત સ્થળે ખસેડી લેવા જણાવવામાં આવ્યું છે। માર્કેટિંગ યાર્ડની અંદર ઘઉં, ચણા અને એ બધું લાવ્યા છે અને સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડની સૂચના મુજબ અમે અમારો માલ સેફટીની અંદર રાખેલો છે। 2 દિવસની આગાહી વરસાદની હોવાથી જેથી તમામ ખેડૂતો, વેપારીઓ પોતાનો માલ પલળે નહીં તે માટે સુરક્ષિત રીતે તાલપત્રી અથવા પ્લાસ્ટિકથી ઢાંકીને લાવો અથવા તો ગમે જગ્યાએ ઢાંકીને રાખવો। શેડમાં જ્યાં જ્યાં જગ્યા છે ત્યાં માલ ઉતારવો અને વાહનમાં પણ લાવે ત્યારે ઢાંકીને લાવો એવી જાહેરાત સતત અમે લોકો 2 દિવસથી માઇક દ્વારા વોટ્સઅપના માધ્યમથી દરેક ખેડૂતો તથા વેપારીઓને કરીએ છીએ।